music. क्या बात है सर, क्या बात है सर, क्या बात है, ये बात है। जय माताजी मित्रों, स्वागत है तमाરું આજના એક નવા એડિંગ વિડિયોની અંદર। તો આગળ તમે ડેમો વિડિયોમાં એન્ગેજમેન્ટ માટેનું જે પ્રકારનું સ્ટેટસ જોયું તે પ્રકારનું જોરદાર સ્ટેટસ બનાવતા શીખવાનો છો। अच्छा, हमको सिखा रिया है। તો વિડિયોને પૂરો જોજો અને ચેનલ પર નવા હોય તો પહેલી વાર આવે તો પ્લીઝ મિત્રો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને બેલ આઇકનને ઓલ પર સેટ કરી દીજો જેથી મારા આવનારા દરેક વિડિયોની નોટિફિકેશન સૌથી પહેલા તમને મળી રહે। અને મિત્રો તમે હજુ સુધી મારા વોટ્સએપ ગ્રુપ અને ટેલિગ્રામ ચેનલ જોઈન ના થાય તો જોઈન થઈ જજો, ડિસ્ક્રિપ્શનની લિંક મળી જશે। તો મિત્રો ચાલો વધુ ટાઈમ વેસ્ટ કર્યો આપણે એડિંગ વિડિયો છે તે શરૂ કરીએ। अभी मजा आएगा ना भिड़ो। तो मित्रों ए प्रकारનો વિડિયો બનાવવા માટે સૌથી પહેલા તો આપણે એલર્ટ મસાજ એપ્લિકેશનને ઓપન કરી લેવાનું છે। એલર્ટ મસાજ એપ્લિકેશનને ઓપન કરશો તમને કંઈક આર્ટ ઇન્ટરફેસ જોવા મળી જશે। તો નીચે તમે જોશો પ્લસની બાજુમાં જે પ્રોજેક્ટ આઇકન છે એના પર તમારે ક્લિક કરવાનું છે। એના પર ક્લિક કરશો એટલે તમારા એલર્ટ મસાજમાં જે પણ પ્રોજેક્ટ છે તમને પ્રોજેક્ટ જોવા મળી જશે। તો સૌથી પહેલા મિત્રો આપણે વિડિયો અંદર જે પણ મટીરીયલ યુઝ કર્યું છે બધું મટીરીયલ તમને ડિસ્ક્રિપ્શન અંદર જોવા મળી રહેશે। અને જે મટીરીયલ છે એની અંદર ચાણક્યનો પાસવર્ડ રાખેલ છે ને પાસવર્ડ તમને વિડિયોની અંદર બે બેંક કરીને ચાણક્યનો પાસવર્ડ મળી રહેશે। તો વિડિયોને સ્કીપ ના કરતા પૂરો જોઈ લેજો। અને અહીંયા સૌથી પહેલા તમે જો મેં તમને ડિસ્ક્રિપ્શન અંદર જે બે પ્રોજેક્ટની લિંક આપેલ છે તો બંને પ્રોજેક્ટને તમારે એલર્ટ મસાજ એપ્લિકેશન અંદર ઇમ્પોર્ટ કરી લેવાનું છે। અને તમને પ્રોજેક્ટ ડાઉનલોડ કરતા અથવા એલર્ટ એપ્લિકેશન અંદર એડ કરતા ના પડતું હોય તો મેં તમને ડિસ્ક્રિપ્શન અંદર એક વિડિયોની લિંક આપેલ છે, બધું મટીરીયલ ડાઉનલોડ કરતા શીખો। તો વિડિયોને જોઈ લેજો તો તમને મટીરીયલ છે તે ડાઉનલોડ કરતા અને એલર્ટ એપ્લિકેશન અંદર એડ કરતા પણ આવડી જશે। તો સૌથી પહેલા હવે આપણે જે ફોટો એડિંગ પ્રોજેક્ટ છે એને ઓપન કરી લઈશું। ફોટો એડિંગ પ્રોજેક્ટને ઓપન કરશો તમને કંઈક આ ફોટો એડિંગ પ્રોજેક્ટ જોવા મળી જશે, બરોબર। તો અહીંયા તમારે શું કરવાનું છે, સૌથી પહેલા તો આપણે પ્લસના આઇકન પર ક્લિક કરી મીડિયામાં જવાનું છે અને અહીંથી તમે જોશો તમારા ફોલ્ડરને સિલેક્ટ કરી લેવાનું છે। મિત્રો ફોલ્ડર અહીંયા તમારે કઈ રીતે આવશે, જે મેં તમને ડિસ્ક્રિપ્શન અંદર ઓલ મટીરીયલ આપ્યું છે તમે ડાઉનલોડ કરી અંદર zip ફાઇલ હશે તો એને તમે એક્સટ્રેક્ટ કરશો તમારો ફોલ્ડર છે તે કમ્પ્લીટ એલર્ટ મસાજ એપ્લિકેશન અંદર આવી જશે। તો હવે તમે અહીંયા જોશો મેં તમને કહ્યું બેકગ્રાઉન્ડ આપેલ છે તો બેકગ્રાઉન્ડને આપણે એડ કરી લઈશું। શેડોની અંદર જવાનું છે ને 5 પર ક્લિક કરીને આ બેકગ્રાઉન્ડ છે ને ફૂલ સ્ક્રીન કરી લેવાનું છે। ફૂલ સ્ક્રીન કર્યા બાદ તમારે બેકગ્રાઉન્ડ પર ક્લિક રાખી જે બેકગ્રાઉન્ડ છે ને સૌથી નીચે સેટ કરી લેવાનું છે એટલે કમ્પ્લીટ આ રીતે સેટ થઈ જશે। આ રીતે સેટ થઈ ગયું છે તો ફરીથી આપણે પ્લસના આઇકન પર ક્લિક કરી મીડિયામાં જવાનું છે અને તમે જેનો પણ એંગેજમેન્ટનો વિડિયો બનાવતા એનો તમારે અહીંયા ફોટો એડ કરી દેવાનો છે। તમે શું આ રીતે બેકગ્રાઉન્ડ રિમૂવ કરેલો ફોટો એટલે કે પીએનજી ફોટો હોય તમારે એડ કરી લેવાનું છે। ફોટો એડ કર્યા પછી તમારે ફોટા પર ક્લિક કરી મોટાસના ઓપ્શનમાં આવી જવાનું છે, રોટેશન આપશે અને 90 ડિગ્રી રોટેટ કરી લઈશું। રોટેટ કર્યા પછી તમારે ત્રીજાના સાઈઝ આવી જવાનું છે અને સાઈઝ આપણે થોડીક વધારી લઈશું, બરાબર। સાઈઝ વધારીને તમારે જોશો આ ફોટો છે ને કમ્પ્લીટ અહીંયા તમારે જોશો આ રીતે તમારે સેટ કરી લેવાનું છે, બરાબર। ઝૂમ કરી અથવા તમે ફોટાની સાઈઝ વધારી અને આ રીતે તમારે ફોટાને સેટ કરી લેવાનું છે। આ રીતે ફોટો સેટ થઈ જાય તમારે ખાલી ઉપર ક્લિક કરી ફોટા પર ક્લિક કરવાનું છે અને ફોટાને અહીંયા નીચે તમે જો બેકગ્રાઉન્ડ છે એની ઉપર સેટ કરી લેવાનું છે એટલે કમ્પ્લીટ આ રીતે ફોટો સેટ થઈ જશે, બરાબર। આ રીતે થઈ ગયું છે તો હવે તમારે શું કરવાનું છે, હવે તમે જોઈ શકો છો અહીંયા તમને ઉપર તમને એક લેયર જોવા મળશે એડ ફોટો વાળી, તો એના પર તમારે ક્લિક કરી લેવાનું છે એડ ફોટોના ઓપ્શનમાં આવી જવાનું છે। તો અહીંયા પણ તમને 4 લેયર જોવા મળશે, તો અહીંયા તમને નીચે 2 લેયર જોવા મળશે ગ્રુપ રેન્ક માર્ક્સ વાળી, બરાબર। તો બંને લેયરની અંદર આપણે ફોટા એડ કરવાનો છે। તો ફોટા કઈ રીતે એડ કરશું, તો એક લેયર છે એના પર ક્લિક કરી એડિટ ગ્રુપમાં જવાનું છે અને અહીંયા તમારે જેનો પણ ફોટો હોય તમારે એક ફોટો એડ કરી લેવાનો છે, બરાબર। છોકરી અથવા છોકરાનો જે પણ ફોટો હોય તમારે આ રીતે ફોટો લઈ લેવાનો છે। હવે તમે ફોટો પર ક્લિક રાખી ફોટા નીચે લઈ દઈશું। ફરીથી તમારે ફોટા પર ક્લિક કરી મોટાસના ઓપ્શન જવાનું છે, રોટેશન છે અને -90 ડિગ્રી રોટેટ કરી લેવાનું છે। રોટેટ કર્યા પછી ત્રીજામાં સાઈઝ વાળા ઓપ્શન આવી જવાનું છે અને સાઈઝ ઊંચી કરી અને તમે જોશો આપણે કમ્પ્લીટ જે આપણો ફોટો હતો એને અહીંયા બોક્સની અંદર સેટ કરી અને બહાર નીકળી જવાનું છે। બહાર નીકળી જશું એટલે આપણો ફોટો ફ્રેમ છે એની અંદર એક ફોટો આપણો કમ્પ્લીટ લાગી ગયો છે। તો ફરીથી આપણે નીચે જે ઉપરવાળું લેયર છે એના પર ક્લિક કરી એડિટ ગ્રુપમાં જવાનું છે। અહીંયા પણ સેમ એ રીતે આપણે પ્લસના આઇકન પર ક્લિક કરી મીડિયામાં જશું ને જે છોકરાનો ફોટો છે એને આપણે એડ કરી લઈશું। છોકરાનો ફોટો એડ કરતા જે ફોટો છે ને નીચે લાવી દઈશું। ફોટા પર ક્લિક કરી મોટાસના ઓપ્શન જવાનું છે, રોટેશન આપશે અને આપણે 90 ડિગ્રી રોટેટ કરી લઈશું। રોટેટ કર્યા પછી ત્રીજામાં સાઈઝ વાળા ઓપ્શન જવાનું છે અને સાઈઝ ઊંચી કરી અને તમારા ફોટાને અહીંયા કમ્પ્લીટ આ રીતે જોશો બોક્સની અંદર સેટ કરી લેવાનું છે, બરાબર। તો આની સાઈઝ આપણે થોડીક વધારી લઈશું અને આ રીતે સેટ કરી લેવાનું છે। ફોટો સેટ થઈ જાય તમારે બહાર નીકળી જવાનું છે। તમે જોશો એ ફોટો ફ્રેમ છે અંદર બંને ફોટા આપણે સેટ થઈ ગયા છે। તો ફોટા સેટ થઈ ગયા છે તો હવે તમારે બેક બટન પર ક્લિક કરી બહાર નીકળી જવાનું છે એટલે આપણે વિડિયો અંદર કમ્પ્લીટ જે બે ફોટા છે ફ્રેમની અંદર લાગી જશે।
આ રીતે થઈ ગયું છે. તો હવે તમારે કરવાનું છે ફરીથી પ્લસના આઇકન પર ક્લિક કરી મીડિયા જવાનું છે અને અહીંયા તમે જોઈ શકો છો આ રીતે તમને પીએનજી જોવા મળશે. તો આ પીએનજીને આપણે એડ કરી લઈશું એટલે તમારો પીએનજી છે એ નીચે કમ્પ્લીટ લાગી જશે. આ પીએનજી લાગી ગયું છે તો ફરીથી આપણે પ્લસના આઇકન પર ક્લિક કરી મીડિયા જવાનું છે અને અહીંયા તમે જોશો મેં તમને આ રીતે ગ્રીન કલરનું પીએનજી આપે છે જોઈ શકો છો ફ્લાવર વાળું બરાબર એટલે કે ઝાડના પત્તા છે એ પ્રકારનું પીએનજી છે તો એને આપણે એડ કરી લઈશું. હવે તમારા મોટાસના ઓપ્શન છે રોટેશન છે આપણે -90° રોટેટ કરી લઈશું. રોટેટ કર્યા પછી તમારે ભણેલ પીએનજી પર ક્લિક કરવાનું છે અને ઇફેક્ટ વાળા આવી છે ને એડિટ પર ક્લિક કરી લેવાનું છે. હવે તમારે ઉપર સર્ચ વાળા ઓપ્શનમાં ક્લિક કરવાનું છે અથવા અહીંયા ઉપર તમને ઇફેક્ટ જોવા મળી જશે ક્રોમા કી વાળી તો એના પર ક્લિક કરી સ્ટાન્ડર્ડ સેટિંગ કરી લેવાનું છે. સ્ટાન્ડર્ડ સેટિંગ કરવા તમે કલર વાળો ઓપ્શન છે એના પર ક્લિક કરી અહીંથી તમારે વ્હાઇટ કલર સિલેક્ટ કરવાનો છે. વ્હાઇટ કલર સિલેક્ટ કરવા બાદ નીચે જે થ્રેશોલ્ડ છે એને આપણે 0.1000 હશે તો 1100-1200 કરી લઈશું એટલે કમ્પ્લીટ આ રીતે રિમૂવ કલર થઈ જશે એટલે કે વ્હાઇટ કલર હતો એ રિમૂવ થઈ જશે. હવે તમારે પીએનજી પર ક્લિક કરી મોનાસના ઓપ્શન જોન છે ને આ રીતે સ્ક્રોલ કરી જ્યાં તમારે પીએનજી છે ને ઉપરની સાઈડ તમે જો આ રીતે કમ્પ્લીટ ખૂણો સેટ કરીને આ રીતે સેટ કરી લેવાનું છે ને સાઈઝ તમે અહીંયાથી વધારે ઓછી કરી કમ્પ્લીટ તમારી રીતે તમે સેટ કરી શકો છો બરાબર. તો આ રીતે પીએનજી સેટ થઈ જાય તમારે પીએનજી પર ક્લિક કરી પીએનજીને બેકગ્રાઉન્ડની ઉપર સેટ કરશો એટલે કમ્પ્લીટ સેટ થઈ જશે. તો હવે તમારે શું કોણ છે સૌથી પહેલાં હું તમને જણાવી દઉં કે મિત્રો જે આપણે પાસવર્ડ છે એના પહેલા 2 આંકડા છે 37 તો નોટ કરી લેજો ને વિડીયોને સ્કીપ કર્યા વગર પૂરો જોઈ લેજો એટલે આગળ પણ તમને 2 આંકડા મળી રહેશે બરાબર મિત્રો. અને મિત્રો જે તમે હજુ સુધી વિડીયોને લાઇક ના કરો તો લાઇક કરી દો ને ચેનલ સબસ્ક્રાઈબ ના કરો તો સબસ્ક્રાઈબ કરી દેજો કેમ કે તમારા માટે આટલી મહેનત કરીને વિડીયો બનાવશો તો તમે એક લાઇક અને એક સબસ્ક્રાઈબ તો કરી શકો છો. તો હવે તમારે શું કરવાનું છે પ્લસના આઇકન પર ક્લિક કરી મિરર્સ જવાનું છે અને અહીંયા તમને એક ટેક્સ્ટ પીંજી બનાવેલ આપે છે તમે જો હેપી એન્ગેજમેન્ટ વાળું તો એ પીંજીને એડ કરવાનું છે મોટાસના ઓપ્શન છે રોટેશન છે આને પણ -90° રોટેટ કરી લઈશું. રોટેટ કર્યા પછી ત્રીજા આપણા સાઈઝ ઓપ્શન આવી જવાનું છે ને આની સાઈઝ આપણે થોડીક વધારે લઈશું અને પછી આપણે જે પીંજી છે ને નીચેની સાઈડ તમે જો આ રીતે કમ્પ્લીટ તમારે સેટ કરી લેવાનું છે. આ રીતે સેટ થઈ જાય એટલે તમે અહીંયા જોઈ શકો છો જે આપણો ફોટો છે તે કમ્પ્લીટ બનીને તૈયાર થઈ ગયો છે. તો હવે તમારે સેવ ઓપ્શનમાં ક્લિક કરીને પીએનજી ઓપ્શનમાં ક્લિક કરીને એક્સપોર્ટ પર ક્લિક કરી લેવાનું છે એટલે તમારો પીએનજી ફોટો છે અહીંયા કમ્પ્લીટ છે તે સેવ થઈ જશે તો થોડુંક લોડિંગ લેશે ત્યાં સુધી તમારે થોડીક રાહ જોઈ લેવાનું છે બરાબર મિત્રો. તો થોડીક રાહ જોઈ લો ત્યારબાદ તમારો ફોટો છે અહીંયા કમ્પ્લીટ સેવ થઈ જશે. તો અહીં તમે જો આપણો ફોટો છે તે કમ્પ્લીટ સેવ થઈ ગયો છે. હવે તમારે સેવ ઓપ્શન પર ક્લિક કરીને આપણે ક્લોઝ કરી લેવાનું છે. ક્લોઝ કર્યા પછી તમારે આવી જવાનું છે ને અહીંયાથી આપણે લાઇટરૂમ એપ્લિકેશનની અંદર બરાબર. તો લાઇટરૂમ એપ્લિકેશનની અંદર આપણે કલર ગ્રેડિંગ કરવાનું છે તો કલર ગ્રેડિંગ કઈ રીતે કરવાનું છે હું તમને બતાવી દઉં. તો તમને જે મેં ઓલ મટીરિયલ આપેલું હતું એને તમે જો આ રીતે તમને ફોટો જોવા મળશે બરાબર. તો આ ફોટો છે આપણે પ્રેસેટ ફોટો છે એટલે કે રેવ ફોટો છે આની અંદર આપણે કલરની પ્રેસેટ લગાવેલ છે. તો આ ફોટા તમારે સૌથી પહેલાં લાઇટરૂમ એપ્લિકેશનની અંદર એડ કરવાનું છે. ત્યાર પછી તમારે 3 ડોટની અંદર જવાનું છે ને એડ ફોટો પર ક્લિક કરી અહીંથી તમારે ગેલેરી ઓપન થઈ જાય એટલે તમારે અહીંયાથી આવી જવાનું છે આપણે એલાઇટ મોશની અંદર. તો અહીંયાથી આપણે આવી જઈશું એલાઇટ મોશની અંદર અને જે આપણે ફોટો અત્યારે સેવ કરો તો ફોટાને એડ કરી લઈશું બરાબર. ફોટો એડ થઈ જાય તમારે પ્રેસેટ ઉપર ક્લિક કરવાનું છે અને આ રીતે પ્રેસેટ ઓપન થાય એટલે ઉપર 3 ડોટ ઉપર ક્લિક કરી જે કોપી સેટિંગ લખ્યું છે એના પર ક્લિક કરીને રાઇટ કરી લેવાનું છે. રાઇટ કર્યા પછી આપણે જે એલાઇટ મોશની અંદર ફોટો બનાવ્યો હતો એને ઓપન કરી લઈશું. ફોટાને ઉપર કર્યા પછી એડિટ વાળા ઓપ્શન આવી જશે અહીંયા જે ઓટો લખ્યું છે એના પર ક્લિક કરશો ઓટોમેટિક તમારો ફોટો થોડો કલર ગ્રેડિંગ અથવા એડજસ્ટ થઈ જશે. હવે તમારે 3 ડોટની અંદર જવું છે ને જે પેજ સેટિંગ ઉપર લખ્યું છે એના પર ક્લિક કરશો એટલે એક જ ક્લિકની અંદર તમારો ફોટો છે તે કલર ગ્રેડિંગ થઈ જશે. અહીંયા તમે બિફોર આફ્ટર જોઈ શકો છો બરાબર. તો આ રીતે આપણો ફોટો કલર ગ્રેડિંગ થઈ ગયું છે. હવે આને સેવ કરવા માટે ઉપર જે શેર વાળો ઓપ્શન છે એના પર ક્લિક કરી એક્સપોર્ટ એઝ ઉપર ક્લિક કરવાનું છે અને અહીંથી આપણે જેપીજી સિલેક્ટ કરીને રાઇટ કરીશું તમારો ફોટો કમ્પ્લીટ એચડીની અંદર ગેલેરીની અંદર સેવ થઈ જશે. તો હવે આપણે આવી જઈશું એલાઇટ મોશનની અંદર. તો અહીંથી આપણે આવી જઈશું હવે ફૂલ પ્રોજેક્ટની અંદર બરાબર. તો ફૂલ પ્રોજેક્ટની અંદર આવશો તો તમને કંઈક આ રીતે ફૂલ પ્રોજેક્ટ જોવા મળશે. તો અહીં આપણે સ્ટાર્ટિંગમાં આવી જવું છે પ્લસના આઇકન પર ક્લિક કરી મિરર્સ જવું છે અને આપણે જે ત્યાં કલર ગ્રેડિંગ કરેલો ફોટો તો ફોટાને આપણે એડ કરી લઈશું. ફોટાને એડ કર્યા પછી તમારા ફોટાની લેન્થ છે આપણે સ્ટેટસની લાસ્ટ સુધી ખેંચી લેવાનું છે અને આ ફોટા પર ક્લિક રાખી જે ફોટા નીચે સોંગ ઉપર સેટ કરશું એટલે કમ્પ્લીટ આ રીતે તમારો ફોટો છે તે સેટ થઈ જશે બરાબર મિત્રો. આ રીતે થઈ ગયું છે. તો હવે તમારે શું કોણ છે હવે તમે જો ફોટાની ઉપર તમને આ રીતે એક લેયર જોવા મળશે એનું આ બધું બંધ છે તો એને ચાલુ કરશો એટલે તમે જો આ તમારે બેકગ્રાઉન્ડ જે બેકગ્રાઉન્ડની અંદર આપણે જે હાર્ટવાળું બલૂન પીએનજી લગાવેલું એ પણ જોશો એની એનિમેશન સાથે લાગી જશે. આ રીતે થઈ ગયું છે. તો હવે તમે ફરીથી પ્લસના આઇકન પર ક્લિક કરી મિરર્સ છે અને અહીંયા તમે જો અહીંયા તમને એક આ રીતે વિડીયો જોવા મળશે 8 સેકન્ડ. તો વિડીયોને આપણે એડ કરીશું. વિડીયોને એડ કરતા વિડીયો લેયર પર ક્લિક કરી મોટાસના ઓપ્શન છે રોટેશન છે અને -90° રોટેટ કરી લઈશું. રોટેટ કર્યા પછી તમે વિડીયો લેયર પર ક્લિક કરી 3 ડોટની અંદર જવું છે ને 5 પર ક્લિક કરી ફૂલ સ્ક્રીન કરી લેવાનું છે. ફૂલ સ્ક્રીન કર્યા તમારે શું કરવાનું છે સૌથી પહેલાં આ રીતે તમે શું વિડીયો થોડું પ્લે કરવાનું છે ને અહીંથી તમે શું આ રીતે તમારે અહીંયા વિડીયોને આટલું પ્લે કરવાનું છે 0.20 સેકન્ડ સુધી પ્લે કરવાનું છે ને પછી આ વિડીયોને અહીંયાથી આપણે જોઈશું કટ કરી લઈશું 20 સેકન્ડ અથવા તમે 15 સેકન્ડ રાખી શકો છો. આપણે 10 સેકન્ડ રાખી લઈએ બરાબર.
તો 10 સેકન્ડથી આપણે આગળનું કટ કરી લેવાનું છે, પછી આગળ પ્લે કરવાનું છે ને અહીંયા સ્મોક આવી જાય પછી આ રીતે તમે જોશો અહીંયાથી તમારે 3.3 સેકન્ડથી આ બાજુ પણ કટ કરી લેવાનું છે. આ રીતે થઈ જાય એટલે આ વિડીયોને સ્ટાર્ટિંગમાં લાવી દેવાનું છે. હવે તમે વિડીયો લેયર પર ક્લિક કરી બ્લેન્ડિંગ એન્ડ ઓપેસિટી ઓપ્શન દેવાનું છે, લાઇટરૂમ છે અને આપણે સ્ક્રીન કરી લઈશું. સ્ક્રીન કર્યા પછી વિડીયોનો જે અવાજવાળું સ્પીકર છે એની અંદર એનો અવાજ બંધ કરી લેવાનું છે કે એક્સ્ટ્રા અવાજ ના આવે. તો આ રીતે થઈ ગયું છે. અહીંયા તમે જોઈ શકો છો આ રીતે સ્મોક વિડીયો લાગી ગયો છે. તો ફરીથી આપણે પ્લસના આઇકન પર ક્લિક કરી મિરર્સ મેળવવાનું છે અને અહીંયા તમને 38 સેકન્ડનો એક વિડીયો જોવા મળશે, તો એને પણ આપણે એડ કરી લઈશું. વિડીયોને એડ કર્યા પછી વિડીયો લેયર પર ક્લિક કરી વિડીયોની અંદર જોવાનું છે અને 5 મિનિટ પર ક્લિક કરી ફૂલ સ્ક્રીન કરી લેવાનું છે. ફૂલ સ્ક્રીન કરાવતા બ્લેન્ડિંગ એન્ડ ઓપરેશન પર જવાનું છે, લાઇટરૂમ છે અને ચોથાનું અથવા પહેલાનું સ્ક્રીન લખ્યું છે એના પર ક્લિક કરશો કે કાલે આપણો વિડીયો ઇફેક્ટ લાગી જશે. તો હવે તમારે શું કરવું છે, સ્ટેટસની લાસ્ટમાં આવી જવાનું છે, વિડીયો લેયર પર ક્લિક કરી એરો પર ક્લિક કરશો એટલે વિડીયોની એક્સ્ટ્રા અંદર છે કટ થઈ જશે. બરાબર, આ રીતે થઈ ગયું છે. તો હવે તમારે શું કરવું છે, આ વિડીયોને આપણે નીચે લાવી દઈશું એટલે કે આ વિડીયો છે ને ઉપર રાખી લેવાનું છે. બરાબર, ફરીથી તમારે શું કરવું છે, પ્લસના આઇકન પર ક્લિક કરી મિરર્સ મેળવવાનું છે ને અહીંયા તમને બીજો 21 સેકન્ડનો વિડીયો જોવા મળશે, તો એને પણ આપણે એડ કરી લઈશું. વિડીયોને એડ કરતા તમે વિડીયો લેયર પર ક્લિક કરી થ્રીડોટની અંદર જવાનું છે ને 5 મિનિટ પર ક્લિક કરી ફૂલ સ્ક્રીન કરી લેવાનું છે. પછી તમારે બ્લેન્ડિંગ એન્ડ ઓપરેશન ઓપ્શનમાં આવી જવાનું છે, લાઇટરૂમ જઈ અને કલર ડોઝ કરી લઈશું. કલર ડોઝ કરશો એટલે તમે શું કંઈ કાલે આપણો વિડીયો ઇફેક્ટ લાગી જશે. તમે આ વિડીયો છે તે લાસ્ટ સુધી નહીં આવ્યો તો એના માટે શું કરશું, આ લઈને આપણે સિલેક્ટ કરશું, પ્લસના આઇકન પર ક્લિક કરીને કોપી કરી લેવાનું છે. કોપી કર્યા પછી આ વિડીયોની લાસ્ટમાં આવી જવાનું છે ને આ રીતે, અને હવે તમે પ્લસના આઇકન પર ક્લિક અને પેસ્ટ લેયર કરી લેવાનું છે એટલે તમારી લેયર આગળ પણ આવી જશે. તો હવે લાસ્ટમાં આ બધા વિડીયો લેયર પર ક્લિક કરી એરો પર ક્લિક કરી વિડીયોની એક્સ્ટ્રા લેન્થ છે અહીંયાથી કટ કરી લેવાનું છે. બરાબર મિત્રો, આ રીતે થઈ ગયું છે. તો હવે આપણે અહીંયા સ્મોકવાળો વિડીયો લગાવ્યો તો વિડીયોને સૌથી ઉપર સેટ કરવાનું છે એટલે સ્ટાર્ટિંગમાં તમે જો આ રીતે સ્મોકવાળી ઇફેક્ટ પણ લાગી જશે. આ રીતે થઈ ગયું છે. તો એ તમે જોઈ શકો છો આપણો વિડીયો છે તે કમ્પ્લીટ બની તૈયાર થઈ ગયું છે. અને સૌથી પહેલાં હું તમને જણાવી દઉં કે મિત્રો જે આપણે પાસવર્ડ છે એના છેલ્લા 2 આંકડા છે 48, તો નોટ કરી લેજો. આગળ પણ તમને 2 આંકડા મળી જ રહ્યા છે. અને પ્લીઝ મિત્રો પાસવર્ડ છે તે કોમેન્ટની અંદર ના લખતા. અને મિત્રો તમે હજુ સુધી વિડીયોને લાઇક ના કરી દો, લાઇક કરી દો ને ચેનલને સબસ્ક્રાઇબ ના કરી દો, સબસ્ક્રાઇબ પણ કરી દેજો. તો મિત્રો અહીંયા આપણો વિડીયો છે તે કમ્પ્લીટ બનીને તૈયાર થઈ ગયો છે. તમને કંઈ પણ ખબર ના પડી તો વિડીયોને પાછો કરીને જોઈ લેજો, તો મને કોમેન્ટ બોક્સની અંદર જણાવી દેજો. બરાબર મિત્રો, હવે સૌથી વાર તમે વિડીયો થોડોક ડેમો જોઈ લેજો, તમને ખબર પડી જાય કે આપણો વિડીયો કેવો બનશે. તો વિડીયો થોડોક ડેમો જોઈ લો. તો જોઈ શકો છો આ રીતે આપણો વિડીયો છે તે કમ્પ્લીટ બનીને તૈયાર થઈ ગયો છે. તો હવે તમારા વિડીયોને સેવ કરવા માટે ઉપર જે એરો છે એના પર ક્લિક કરી અહીંથી તમે એરો પર ક્લિક કરી અહીંથી તમે વિડીયોની ક્વોલિટી જે રાખો એ રાખી શકો છો અને નીચે એક્સપોર્ટ પર ક્લિક કરશો તમારો વિડીયો છે એ કમ્પ્લીટ સેવ થવા મળશે. તો મિત્રો વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરી દેજો ને ચેનલ પર નવા આવે તો પહેલી વાર આવે તો પ્લીઝ મિત્રો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો મળીએ એક બીજા વિડીયો સાથે, ત્યાં સુધી જય માતાજી.